મિત્રો આપણે સુરેખ સમીકરણની જે સંહતિ છે એનો ઉકેલ શ્રેણિકની મદદથી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે એ સુરેખ સમીકરણની સંહતિ આપણે નિશ્ચાયકની મદદથી કઈ રીતે ઉકેલવું તે જોઈએ. બરાબર? તો અહીંયા સમીકરણની સંહતિનો ઉકેલ નિશ્ચાયકની મદદથી, તો આ રીતની આપણી પાસે સમીકરણ સંહતિ હતી. a1x b1y c1z d1, a2x b2y c2z d2, a3x b3y c3z d3. મિત્રો આ રીતે આપણને જે સમીકરણ આપેલા હોય તો સમીકરણ પરથી આપણે સૌપ્રથમ નિશ્ચાયક બનાવશું. કઈ રીતે નિશ્ચાયક બનાવશું, એનું શું નામ આપીશું એ ખાસ જોજો. પહેલા તો સૌપ્રથમ આપણે એને નિશ્ચાયક બનાવી જોજો. તો સૌપ્રથમ d, એ d શું લેવાનું કે જે x, y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચાયક. ફરી d એ શું લેવાનું, x, y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચાયક. તમે જોઈ લો a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 છે. હવે બીજો એક નિશ્ચાયક d1. d1 એટલે શું કરવાનું, તો કે આપેલ જે સમીકરણ જે સંહતિ છે એ સંહતિમાં x ના સહગુણકો સિવાયના, ધારો કે x ના સહગુણકો દબાવી દો તો તમને શું દેખાય જો, b1 c1 d1 છે, b2 c2 d2, b3 c3 અને d3 બેઠા એ જ ક્રમમાં બેઠું એમને એમ લખી દીધું. d1 એટલે x ના સહગુણકો સિવાયના જે ઘટકો છે, એટલે x વાળો જે પદ હોય એને આપણે પ્રેસ કરી દઈએ, હટાવી દઈએ તો બીજા તમને કયા ઘટકો દેખાય, કયા કોન્સ્ટન્ટ દેખાય, તો કે b1 c1 d1. આ જે છે અચળ કોન્સ્ટન્ટ હંમેશા જમણી બાજુ જ રાખવાના, આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? તો b1 c1 d1, b2 c2 d2, b3 c3 d3 એ આપણું શું બનશે, કેપિટલ D1. આ જ રીતે d2 એટલે શું, તો કે આપેલ જે સમીકરણની જે સંહતિ છે એમાં y ના સહગુણકો સિવાય, પહેલા d1 આપણે શું બનાવ્યું, તો કે x ના સહગુણકો સિવાય. હવે d2 તો કે y ના સહગુણકો સિવાય. તો y વાળા જે સહગુણકો છે એને હટાવો તો શું દેખાય જુઓ, a1 c1 d1, a2 c2 d2, a3 c3 અને d3 છે. અને છેલ્લો d3. આ d3 શું, તો કે z ના સહગુણકો સિવાય, z ના સહગુણકો હટાવો તો શું દેખાય જુઓ, a1 b1 d1, a2 b2 d2, a3 b3 અને d3. તો આ રીતે સૌપ્રથમ જે આપણને સમીકરણો આપેલા હોય એ સમીકરણ પરથી d1 d2 અને d3 આ રીતના ચાર નિશ્ચાયક પહેલા બનાવી લેવાના. d એટલે શું, તો કે x, y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચાયક. d1 એટલે શું, તો કે x સિવાયના, એટલે કે y, z અને કોન્સ્ટન્ટ. પણ ધ્યાન રાખજો કોન્સ્ટન્ટ ક્યાં હોવો જોઈએ, ઇક્વલ ટુ ની જમણી બાજુ. એટલે કે d1 માં શું, x ના ઘટકો એટલે કે x ના સહગુણકો સિવાયના, એટલે કે x આપણે પ્રેસ કરી દેવાનો, y, z અને કોન્સ્ટન્ટ એના જે સહગુણકો તમને મળે છે એનાથી બનતો નિશ્ચાયક એટલે d1. d2 એટલે શું, તો કે y ના જે સહગુણકો છે એને આપણે હટાવી દેવાના, એટલે કે x ના, z ના અને કોન્સ્ટન્ટ, x, z અને કોન્સ્ટન્ટ આનાથી જે નિશ્ચાયક બને છે એ આપણું d2. અને d3 એટલે શું, તો કે z ના સહગુણકોને હટાવી દેવાના, એટલે કે x, y અને જે કોન્સ્ટન્ટ આવે તે x, y અને કોન્સ્ટન્ટ આ ઘટકોથી બનતો નિશ્ચાયક એટલે d3. બરાબર છે? તો આ d, d1, d2 અને d3 આ રીતે નિશ્ચાયક બની જશે. ઓકે, હવે આમાં જોઈએ આપણે શ્રેણી પર જોયું તો 3 શક્યતાઓ હતી ઉકેલમાં. એ 3 શક્યતાઓ કઈ હતી, તો કે એક તો અનન્ય ઉકેલ મળે, એક ઉકેલ ન મળે અને એક અનંત ઉકેલ મળે. 3 શક્યતાઓ હતી ને, તો અહીંયા પણ એવી 3 શક્યતાઓ છે. મિત્રો તમે 10મા ધોરણમાં ચોકડી ગુણાકારમાં જે રીતે ઉકેલ મેળવતા હતા એ જ વસ્તુ અહીંયા છે, સેમ એ જ રીત છે, પણ એને આપણે લખ્યું છે કે આ રીતે નિશ્ચાયક સ્વરૂપમાં. એમાં તમે નિશ્ચાયક સ્વરૂપે જ લખતા હતા, બે સમીકરણ આવતા હતા.
બે સમીકરણને નિશ્ચાયક સ્વરૂપે લખતા હતા, ખાલી નિશ્ચાયકનું ચિહ્ન જે હતું એ ચિહ્ન ત્યાં કરતા નહોતા, એની જગ્યાએ ત્યાં માનાંક જેવું લખતા હતા ને. તો અહીંયા એવું જ કંઈક છે, જોજો આ જે છે ડી એ ડી અહીંયા બે શક્યતા હશે, કાં તો ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે, કાં તો ડી ઇઝ ઇક્વલ ટુ 0 હશે. અહીંયા આપણે લઈએ, જો ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો સમીકરણ સંહતિનો ઉકેલ આપણને મળે. મતલબમાં જો d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો અનન્ય ઉકેલ મળે. બરાબર, d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે, અને જો d ઇક્વલ ટુ 0 તો બે શક્યતા, ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે. પણ અહીંયા પહેલો આપણે વિકલ્પ જોઈએ છે કે d ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આનો મતલબ શું થયો? અનન્ય ઉકેલ મળે. અને અનન્ય ઉકેલ કયો થાય? તો આ x y z જે આપણા સહગુણકો છે, d1/d -d2/d અને d3/d. તો ચોકડી ગુણાકારમાં કરતા હતા સેમ આવું હતું ને, પહેલા x ના નીચે પછી y ના નીચે, y ના નીચે રાખો તો પેલો ક્રમ આપણે અહીંયા આ જે d2 છે, d2 છે ને, જો એ d2 માં આપણે ક્રમ બેઠો રાખ્યો છે, ત્યારે ક્રમ ઉલટાવતા હતા. અહીંયા આપણે ક્રમ બેઠો રાખશું, પણ અહીંયા વચ્ચે માઈનસ લઈશું, એટલે ઉકેલ શું થાય? d1/d -d2/d અને d3/d. જો ઉકેલ મળે તો, અને ખબર કેમ પડે ઉકેલ મળે છે તેવું? તો d ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, ફરીથી જો d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે, અને જો અનન્ય ઉકેલ મળે તો કઈ રીતે મળે? x y z ઇઝ ઇક્વલ ટુ d1/d -d2/d અને d3/d. બરાબર, હવે બીજો શક્યતા જોઈએ. જો d ઇઝ ઇક્વલ ટુ 0, જો d ઇક્વલ ટુ 0 હોય તો તમારે d1 d2 અને d3 મેળવવું પડશે. બરાબર, અને આમ પણ આપણે આગળ મેળવ્યું જશે, આ કિંમતો મેળવવાની છે. સૌથી પહેલા d મેળવવાનો. જો d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો d1 d2 d3 મેળવવું જ પડે, અને આમાં કિંમત મૂકો એટલે ઉકેલ મળી જાય. જો d બરાબર 0 તો હવે તમારે d1 મેળવો પહેલા. બરાબર, એ લખી જો d ઇક્વલ ટુ 0 અને d1 d2 d3 માંથી કોઈ પણ એક, જો કોઈ એક શૂન્ય સિવાય મળી જાય તમને, શૂન્ય સિવાય, આનો મતલબ કે મિત્રો આમાં પણ તમારે d1 d2 d3 મેળવવું જ પડશે. જો d1 d2 d3 આ ત્રણમાંથી કોઈ એક નોન ઝીરો હોય, શૂન્ય સિવાય હોય, તો તમે કહી શકો કે સમીકરણનો ઉકેલ મળતો નથી. આ ત્રણ જે છે d1 d2 d3 એ ત્રણમાંથી કોઈ એક નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, તો સમીકરણનો ઉકેલ મળે નહીં. અને જો d બરાબર 0 હોય, d1 d2 d3 ત્રણે પણ 0 હોય, તો શું હશે? સમીકરણને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે. મિત્રો આપણે સમીકરણ જોઈએ ને તો સમીકરણ પરથી તમને ખ્યાલ આવી જાય કે જો x y અને z ના સહગુણકોનો ગુણોત્તર જો સરખો હોય તો કાં તો એને એક પણ ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે. હવે એક ક્લિયર કઈ રીતે કરાય? તો x y અને z ના સહગુણકોનો ગુણોત્તર જે આવેલો હોય એ જ ગુણોત્તર જો અચળાંકનો કરી આપણે, જે અચળાંક d આ d1 d2 d3 છે એનો ગુણોત્તર અને પેલા સહગુણકોનો ગુણોત્તર, કોના? જે આપણને ચલ આપેલા હોય તેના x y અને z ના સહગુણક ગુણોત્તર અને કોન્સ્ટન્ટ નો ગુણોત્તર, જો આ ચારે વસ્તુ ઇક્વલ આવે તો અનંત ઉકેલ છે. જો x y અને z નો ગુણોત્તર અને કોન્સ્ટન્ટ નો ગુણોત્તર અલગ અલગ આવે તો ઉકેલ મળતો નથી. એ આપણે તમે સમીકરણ જોશો ને તોય ખબર પડી જશે, તરત ખબર પડી જાય. બરાબર છે? અને આ રીતે ફરી જોશો, જો d ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો તમને અનન્ય ઉકેલ મળે છે, અને જો d બરાબર 0 તો તમારે d1 d2 d3 ચેક કરવું પડે. જો d1 d2 d3 માં કોઈ એક નોન ઝીરો હોય, ઝીરો સિવાયનું હોય, તો તમને એનો ઉકેલ મળતો નથી. અને જો d બરાબર 0 હોય અને d1 d2 d3 ત્રણે પણ 0 હોય તો સમીકરણનો ઉકેલ અનંત મળે, પણ એમાં સંપાતી હોય, એટલે શું થાય? અનંત ઉકેલ મળશે. બરાબર છે? અને દાખલા આપણે જોઈશું. સૌપ્રથમ તમે આટલું લખી લો.
સમીકરણની સંહતિનો ઉકેલ નિશ્ચાયકથી કઈ રીતે મેળવવું એને થિયરી જોઈ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણી પાસે એક એક્ઝામ્પલ છે x + y = 4 અને 3x - 2y = 9 જેને નિશ્ચાયકથી ઉકેલવો છે. બરાબર, નિશ્ચાયકથી ઉકેલ સૌથી પહેલા આપણે શું મેળવવું પડશે? d d1 અને d2. બરાબર, આપણે પહેલા d d1 અને d2 મેળવીએ. તો અહીંયા d બરાબર x નો સહગુણક y નો સહગુણક અને બીજો જે સમીકરણ છે એમાં એના પરથી 3 અને -2 આ થશે -2 - 3 -5 is not equal to 0. 0 નથી. આનો મતલબ શું થયો? આપેલ જે સમીકરણ છે એને અનન્ય ઉકેલ મળશે. તેથી સમીકરણના અનન્ય ઉકેલ મળે. જો અનન્ય ઉકેલ મળે તો આપણે હવે શું મેળવવું પડે? d1 અને d2. બરાબર, તો d1 અને d2 મેળવીએ. d1 મેળવીએ ત્યારે x ના સહગુણક નહીં લખવાના, ખાલી y ના સહગુણક અને કોન્સ્ટન્ટ. તો y નો સહગુણક 1 ને કોન્સ્ટન્ટ 4 એટલે અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 4. એ જ રીતે ત્યાં -2 અને 9. તો આ શું થશે? જો 9 + 8 એટલે 17 અને એ જ રીતે આપણે d2 મેળવીએ. d2 એટલે શું? તો કે y ના સહગુણક નહીં લખવાના. તો થશે અહીંયા 1 અને પેલું 4 અને આ બાજુ 3 અને 9. તો આ થશે 9 - 12 એટલે -3. આ શું છે? d2 અને આ છે d1. તેથી સમીકરણનો ઉકેલ એ શું થશે? આપણી પાસે અહીંયા બે ચલ હોય તો d1 છેદમાં d અને આ બાજુ y નો હંમેશા માઈનસ લેવો. -d2 ના છેદમાં d. અહીંયા ઉકેલ એમાં ચલ બે છે એટલે અહીંયા આવશે x અને y = d1 એટલે 17. 17 ના છેદમાં -5 એટલે માઈનસ 17 ના છેદમાં 5 અને d2 જે -3 છે અને ઓલરેડી ત્યાં માઈનસ છે એટલે 3/5. આ રીતે આપણને આ સમીકરણનો ઉકેલ નિશ્ચાયકથી મળશે. બરાબર, હવે એક આપણે 3 ચલ હોય તેવો એક એક્ઝામ્પલ જોઈએ. 3 ચલ હોય તેવો. તો અહીંયા છે 3 ચલ વાળો એક્ઝામ્પલ જેના નિશ્ચાયકથી એને ઉકેલવાનો છે. તો એમાં પણ ફરી આપણે સૌથી પહેલા શું મેળવવું પડશે? d. તો એમાં d મેળવીએ. ત્યાં તો ચલના સહગુણકો એટલે 1 1 અને 1 2 5 7 2 1 અને -1. આનું મૂલ્ય મેળવીએ 1. આ -5 -7 -5 અને -7 એટલે -12 -1. આ -2 -14 એટલે -2 અને -14 એટલે -16. +1 આ થશે 2 - 10 2 - 10 એટલે -8. તો -12 + 16 અને -8 -12 - 8 એટલે -20 અને આ +16 એટલે -4. એટલે છે -4 is not equal to 0. મતલબમાં સમીકરણ જે છે એને અનન્ય ઉકેલ મળે એમ લખી શકાય. આથી
જો અનન્ય ઉકેલ મેળવતો હોય તો આપણે હવે શું કરવું પડે? d1 d2 અને d3. તો d1 એટલે x ના સહગુણક સિવાય 119 5 7 જોજો 52 અહીંયા 1 -1 0. હવે આ મેળવ્યું તો 1 થી આ 0 અને આ 52 -1 થી આ 0 અને આ -52 એટલે અહીંયા +52 થઈ જશે અને અહીંયાથી આ -5 -7 આ +9 તો ખરું -5 -7 એટલે -12 તો આ થશે 104 અને આ -108 104 -108 એટલે -4. એ જ રીતે d2 તો d2 મતલબમાં y ના સહગુણકો નહીં લેવાના તો 119 27 52 2 -10 1 થી આ 0 પ્લસ 52 એટલે અહીંયા આવશે 52 આ માઈનસ આ 0 અને માઈનસ 104 થાય ને આ માઈનસ તો ખરું 1 છે હું લખતો નથી અહીંયા તો 0 -104 એટલે એ પ્લસ થઈ જશે ને +104 માઈનસ +9 અને અહીંયા શું આવશે આ -2 એટલે -16. તો આ -144 અને આ 156 156 માંથી 144 કાઢ નાખો 12 વધે ને એટલે અહીંયા આવશે +10. હવે એ જ રીતે d3 તો એનો નિશ્ચય d3 મતલબમાં z ના સહગુણકો નહીં લેવાના એટલે 119 પછી 25 અને 52 210 તો 1 થી આ 0 માઈનસ પાવર એટલે અહીંયા આવશે આ 1 થી 0 -144 ઓલરેડી ત્યાં માઈનસ તો આવે પેલા અને -144 એટલે +144 થઈ જાય 104 થશે હો પ્લસ આ 9 આ 2 -10 2 -10 એટલે 2 - -8 -8 અને આ 9 એટલે -72 તો આ તમે જો -52 અને -72 -124 -124 પ્લસ 104 એટલે -20 એટલે અહીંયા આવશે -20. તો હવે ઉકેલ શું થશે d1/d માઈનસ d2/d અને d3/d તો d1/d d1 એટલે -4 ના છેદમાં -4 એટલે 1 માઈનસ d2 એટલે તો d2/d કહી દઈએ 12/-4 એટલે -3 પણ ઓલરેડી ત્યાં માઈનસ છે એટલે ત્યાં આવશે 3 હવે d3 એટલે -20
-20 ના છેદમાં -4 એટલે 5 અને અહીંયા આવશે 5. તો આ રીતે મિત્રો તમે નિશ્ચાયકથી સમીકરણનો ઉકેલ મેળવી શકો છો. ઓકે, લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સમીકરણ સહથી ત્રણ સમીકરણ આપેલા છે. x y z બરાબર 6, x 2y 3z 10 અને x 2y pz q માં ઉકેલ અનન્ય હોય, અનંત હોય અને ઉકેલ ન મળે. આ ત્રણ વસ્તુ આપ્યું છે. અનન્ય, અનંત કે ઉકેલ ન મળે તેવા સમયે આપણે p અને q શોધવું છે. આવો દાખલો મિત્રો આપણે આગળ કર્યો છે અને તમે જોશો તો આમાં જેવો જ છે. અહીંયા p અને q છે, ત્યાં લેમ્ડા અને મ્યુ હતું, કોઈ બીજો ચેન્જ નથી. તો આવા સમયે આપણે એ શ્રેણિકથી આપણે ચેક કરીશું, આ નિશ્ચાયકથી આપણે ચેક કરીએ છીએ. જે આપણને સિમ્પલ લાગે એમાં આપણે આગળ વધી શકીએ. તો અહીંયા નિશ્ચાયકથી જો કરવું હોય, આ એક્ઝામ્પલ કરવો હોય તો d1 d2 અને d3 આ ચાર વસ્તુ જોઈશે. તો પેલા d મતલબમાં x y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચાયક 1 1 1 1 2 3 1 2 અને p. એને છોડી દો તમે નિશ્ચાયક તો તમને મળશે d બરાબર p - 3. હવે d1 એટલે x ના સહગુણકો હટાવો અને એનાથી બનતો જે નિશ્ચાયક છે તે મતલબમાં 1 1 6 2 3 10 અને 2 p q. અને હવે આ નિશ્ચાયક છોડી દો તો તમને d1 બરાબર q + 2p - 16 મળશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ d2. આ d1 આપણને મળી ગયો, d મળી ગયો, d2 એટલે શું? તો y ના સહગુણકોને હટાવો અને એનાથી બનતો જે તમને નિશ્ચાયક મળે તે મતલબમાં 1 1 6 1 3 10 1 p અને q. અને એ નિશ્ચાયક છોડો તો તમને d2 મળશે. શું મળે જો? -4p + 2q - 8. બરાબર. અને હવે છે d3 મતલબમાં z ના જે સહગુણકો છે તે હટાવીએ તો શું મળે? 1 1 6 1 2 10 અને 1 2 q. અને એ નિશ્ચાયક છોડો તો d3 તમને મળશે q - 10. આ તો સિમ્પલ છે, નિશ્ચાયક છોડવું તમને આવડે. હવે વારાફરતી ત્રણ વિકલ્પ લઈએ. સૌથી પહેલા અનન્ય ઉકેલ હોય સમીકરણ આપણે પરથી અનન્ય ઉકેલ હોય એક નંબર લઈએ. અનન્ય ઉકેલ હોય, જો અનન્ય ઉકેલ હોય તો d ≠ 0. આ જે d છે એ ≠ 0. તો d નું મૂલ્ય આપણી પાસે છે p - 3. તો p - 3 ≠ 0 મતલબ p ≠ 3. હવે p મળે છે. અહીંયા તમે જોશો તો q નો કોઈ અહીંયા ઉલ્લેખ જ નથી. તો અહીંયા ફક્ત d ≠ 0 પરથી p તમને મળી જાય. q નો ઉલ્લેખ નથી મતલબ q તમે ગમે તે લઈ શકો છો. તો મેં શું કરી દીધું? q belongs to r. થાય ને? નેક્સ્ટ 2 નંબર અનંત ઉકેલ હોય. જો અનંત ઉકેલ હોય તો શું થાય? તો પ્રથમ d = 0. d = 0 મતલબ p - 3 = 0 તો p = 3. હવે અનંત ઉકેલ માટે d1 d2 d3 એ ત્રણેય 0 હોવું જોઈએ. તો ત્રણેય 0 આપણી પાસે જો d1 જે p અને q સ્વરૂપમાં છે, d2 અને d3 એમાં જે સૌથી સિમ્પલ પડે તે =0 લઈ લો. તો મને આમાં ખાલી q છે. d1 માં p અને q છે, d2 માં p અને q છે, d3 એમાં ફક્ત q છે. તો આપણે એ સરખાવી દઈએ d3 = 0. ત્રણે 0 થવું જોઈએ. તો d3 = 0 તો q - 10 = 0 તો q = 10. તમે આ પણ લઈ શકો છો. એમાં p ની કિંમત મૂકી દો. આ પણ લઈ શકાય. એમાં p ની કિંમત મૂકી દો તો તમને q ત્યાં મળશે. હવે ત્રીજો અને છેલ્લો ઉકેલ ન મળે. જો ઉકેલ ન મળે તો શું હોય? તો કે d = 0 તો થાય જ, પણ d1 d2 કે d3 એમાંથી કોઈ એક 0 થવું જોઈએ નહીં. તો d = 0 લઈએ તો p = 3 તો થયું જ. p = 3. અને જો d3 ≠ 0 કારણ કે આ સિમ્પલ પડે છે તો d3 ≠ 0 તો મતલબમાં q - 10 ≠ 0 તો q = 10. તો મિત્રો આ રીતે આપણે નિશ્ચાયકથી સમીકરણ ઉકેલી શકીએ છીએ.
અને એ સમીકરણ જો તમને અનન્ય, અનંત કે કોઈ એક ઉકેલ ન મળતો હોય, આવો કોઈ વિકલ્પ આપેલો હોય, તો નિશ્ચાયકથી પણ તમે એ જે અચળાંક માંગેલા હોય એ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, આપણે શ્રેણીથી આગળ વધારે વધીશું, એ વધારે ખાસ ધ્યાન રાખશું. નિશ્ચાયક ને નિશ્ચય કરતા આપણે શ્રેણીથી વધારે આગળ વધશું. આ ટોપિક હતો, આપણે એક્ઝામ્પલ જોયો છે. આપણે આગળ વધીશું શેમાંથી? શ્રેણીથી. ઓકે, હવે લખી લો.